નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરૂ। જામનગર રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જનાર વાહન ચાલક સીસીટીવીના આધારે ઝડપાયો। રશિયા યુક્રેન યુદ્ધની અસરને પગલે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ। માર્કેટ યાર્ડમાં કપાસની આવક ઘટી, ભાવમાં આંશિક સુધારો જોવા મળ્યો। ડીઝલના ભાવ વધતા એસટી નિગમ દ્વારા ટૂંક સમયમાં ભાડા વધારાના સંકેત। દેશમાં પ્રથમવાર ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરીનો આરંભ થશે આજે। ધોરણ 10 અને 12ના પરિણામો એપ્રિલના ત્રીજા સપ્તાહમાં આવવાની શક્યતા। રાજનાથસિંહે આસામમાં શાંતિ અને વિકાસના નામે ચૂંટણી પ્રચાર તેજ કર્યો। દેશના 10થી વધુ રાજ્યોમાં એપ્રિલમાં આકરી ગરમી અને લૂની આગાહી। કાશ્મીરમાં 5 તળાવો ફાટવાનો ખતરો, ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રની મદદ માંગી। દિલ્હીમાં માત્ર 70% દર્દીઓ સારવાર હેઠળ, કેન્દ્ર દ્વારા જિલ્લા સ્તરે એક્શન પ્લાન। ઇટાલીએ અમેરિકા ફાઇટર જેટ્સને પોતાના એરપોર્ટ પર લેન્ડિંગની મંજૂરી ના આપી। પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની સજા મોકૂફીની સુનાવણી 6 એપ્રિલ સુધી ટળી। ઉર્જા બચાવવા માટે સરકારી કર્મચારીઓ માટે શુક્રવારે WFHની નીતિ લાગુ। ખાલી બોટલો જમા કરાવવા પર પૈસા મળવાની નવી યોજનાઓ આજથી શરૂ થશે। ઉત્તર થાઇલેન્ડમાં તાપમાન 41 ડિગ્રીને પાર, ધૂળની ડમરીઓનું સંકટ। પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું। IPLમાં રિયાન પરાગની શાનદાર બેટિંગ, જારી ઓરેન્જ કેપની રેસમાં। ભારત રમતગમતના સાધનોની નિકાસ 3000 કરોડથી વધારીને 80,000 કરોડ કરાશે। ટ્રમ્પને નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ઉછાળો। એપ્રિલ મહિનામાં OnePlus અને સેમસંગના નવા મોડલ લોન્ચ થશે। EV સબસિડીના નવા નિયમો આજથી લાગુ, ગાડીઓ મોંઘી થશે। શહેરમાં કચરાના નિકાલ માટે કેન્દ્ર સરકારનો નવો પ્રોજેક્ટ આજથી શરૂ। સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં 16,000 કિલોમીટર લાંબી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। એટીએમ પર યુપીઆઈ દ્વારા કેશ ઉપાડવા પર 5% ફ્રી, ટ્રાન્ઝેક્શન પછી 23 રૂપિયા ચાર્જ લાગશે। એવિએશન ફ્યુલના ભાવમાં 8.5%નો વધારો, ઉનાળામાં વિમાન ટિકિટો મોંઘી થશે। નવા લેબર કોડ મુજબ બેઝિક સેલરી કુલ પગાર 50% હોવા જોઈએ, જેનાથી પીએફ વધશે અને ઇન હેન્ડ સેલરી ઘટશે। આજથી 1991ના જૂના કાયદો રદ, ટેક્સ કાયદો અમલ બન્યો। દુનિયામાં આજે મજાક મસ્તી સાથે એપ્રિલ ફૂલની ઉજવણી, સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝથી સાવધાન રહેવા અપીલ। અમેરિકા દ્વારા નેતાઓની હત્યા મુદ્દે ઈરાને 18 અમેરિકન ટેક કંપનીઓને ટાર્ગેટ કરવાની ધમકી આપી। આજથી દેશમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ, જેમાં 33 પ્રશ્નો પૂછવામાં આવશે। રાજ્યમાં ગરમીનો પારો વધવાની આગાહી, હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં હીટવેવની ચેતવણી આપી। કષ્ટભંજન દેવ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓના ઘોડાપુર વિશેષ પૂજા અર્ચનાનું આયોજન। અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 16 કિલોમીટર લાંબી શોભાયાત્રાનું સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું। નોન ઓડિટ કરદાતાઓ માટે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવીને 31 ઓગસ્ટ કરવામાં આવી। આજથી જૂના ફોર્મ બંધ, નવું પાન કાર્ડ કાઢવા માટે નવું ફોર્મ અને વધારાના દસ્તાવેજો આપવા પડશે। વિદેશી શિક્ષણ અને તબીબી સારવાર માટે 10 લાખથી વધુ ટ્રાન્સફર પર TCS 5%થી ઘટાડીને 2% કરાયો। ઇન્ડિયન ઓઇલનું XP 100 પેટ્રોલ હવે 160 પ્રતિ લિટર થયું, જે પહેલા 149 હતું। હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોના બોર્ડર ટોલ નાકા પર આજથી ટેક્સમાં વધારો લાગુ। રાજ્યની 78,611 એન્જિનિયરિંગ બેઠકો માટે 31 મે સુધી ફોર્મ ભરી શકાશે।
જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરરોજના તાજા સમાચાર સૌપ્રથમ જોઈ શકો. ફરી મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત.